પડાયા છે બે આરોપીઓ। આ ઘટના સુરતની કે જ્યાં મોડેલની મર્સિડીઝ કારમાં આગચંપી કરવાના કેસમાં પોલીસે બે આરોપી પકડી પાડ્યા છે। ઝડપાયેલા બંને આરોપીઓમાંથી એક આરોપી મિતેશ જૈનનો મિત્ર હોવાનો ખુલાસો થયો છે। મિતેશ જૈન સામે મોડેલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ કરેલી છે। સોશિયલ મીડિયા પર તેના નામનું બોગસ એકાઉન્ટ બનાવીને ફોટો અપલોડ કરવા મામલે મોડેલે ફરિયાદ કરી હતી। મોડેલની કારમાં આગ ચાંપનારા એક આરોપી મિતેશ જૈનનો મિત્ર નીકળ્યો છે। મોડેલ મિતેશ જૈન પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેણે કહ્યું કે હું 2017માં તેની સાથે મિત્રતા બંધાઈ હતી, પણ તે પરિણીત હોવાથી મને જાણ થઈ અને મેં સંબંધ તોડી નાખ્યા અને ત્યારથી મિતેશ મારી નાખવાની ધમકી આપે છે। મિતેશના ઈશારે કારમાં આગચંપી કરાઈ હોવાનો મોડેલે આક્ષેપ કર્યો હતો। जिसने हमारी गाड़ी चलाई है वो मितेश संपत जैन है, जो कि मुझे 5-6 सालों से परेशान करता आ रहा है। उसकी मांग ये है कि मैं उसके साथ रहूं, उसके साथ रिलेशन में उसके साथ रहूं, उससे बातें करूं, और ये चीजें नहीं होने के कारण वो ये सब चीजें कर रहा है, मुझे परेशान कर रहा है, धमकी दे रहा है। मेरे साथ साथ मेरे घर वालों को भी धमकी दे रहा है, परेशान कर रहा है। सारी गाड़ियों में उसने जीपीएस लगाकर सबके पीछे आना, सबको डराना, धमकाना और एसिड अटैक करवा देना, सबको जान से मारने की धमकी देना, ये सब चीजें वो कर रहा है। વડોદરાના વાઘોડિયામાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ